મેષ રાશિવાળાઓ, ઓગસ્ટ 2026નો મહિનો તમારા જીવનમાં શું ધૂમ મચાવવાનો છે? આખું ખાનદાન બદલાઈ જશે એવી ગ્રહ સ્થિતિઓ નજરે પડી રહી છે. ઘણા વર્ષોથી જે નથી થયું તે ઓગસ્ટ 2026માં થવાનું છે. આ વિડીયોને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, કારણ કે આ મહિનો તમારા માટે ખૂબ મોટો નિર્ણાયક તબક્કો સાબિત થવાનો છે. શનિની વક્રી ચાલ, શુક્ર, મંગળ, બુધ અને સૂર્યની બદલાતી પરિસ્થિતિઓ તમારા જીવનમાં શું ઉતારચડાવ લાવવાની છે? 11મા ભાવનો રાહુ છાપરું ફાડીને લાભ તમને આપશે, પરંતુ નીચનો શુક્ર આખરે શું તમારા જીવનમાં ગુપ્ત શત્રુ લાવી શકે છે? આજનો વિડિયો એક વાત તમને ગ્રહોની સ્થિતિના આધારે સમજાવવાનો છે. જે વાત અમે કહીશું તે પૂરી રીતે ગ્રહ ગોચર પર આધારિત હશે. શરૂઆતથી લઈને અંત સુધી જો તમે વિડિયો જોઈ લીધો તો મનમાં ચાલી રહેલી ઉથલપાથલ સમાપ્ત થઈ જશે. અમે જાણીએ છીએ તમારા મનમાં મોટા સંકોચ ઉત્પન્ન થઈ રહ્યા છે કે મને મહેનતનું પૂરું ફળ કેમ નથી મળી રહ્યું. હું મારું બેસ્ટ આપી રહ્યો છું, 100% આપી રહ્યો છું, પરંતુ ભલે તે લાભની વાત હોય, સંબંધોની વાત હોય કે કોઈ અન્ય ક્ષેત્રની વાત હોય, પરંતુ રિટર્ન્સ મને તે નથી મળતા જેનો હું હક ધરાવું છું, જેનો હું હકદાર છું. સાથે ને સાથે કેટલીક એવી ઘટનાઓ પણ બની જેનાથી ઘણું બધું શીખવા મળ્યું. ઘણી જગ્યાએ સમજૂતી કરી, ઘણી જગ્યાએ મન માર્યું, પરંતુ સવાલ એ જ આવી રહ્યો છે કે આખરે તે ક્યારે થશે જે મનમાં ચાલી રહ્યું છે? તો આજનો વિડિયો બિલકુલ અંત સુધી જોજો. અમે તમને જણાવીશું 20 ઓગસ્ટ 1926 ખુશીઓથી ભરેલો હશે કે પછી એ જ સંઘર્ષ ચાલુ રહેશે. કારણ કે જ્યારે પણ કોઈ નવા મહિનાની શરૂઆત થાય છે ત્યારે મનમાં એક એક્સાઇટમેન્ટ હોય છે કે કંઈક મોટું કરીશું. ગયા મહિને તો જે થયું તે થઈ ગયું, પરંતુ આ નવો મહિનો એક નવો મોકો છે. હું કંઈક કરીને બતાવીશ. પરંતુ પછી મહિનો જેમ જેમ આગળ વધે છે, જોશ ઠંડો પડી જાય છે. જેવું થવાનું હતું તેવું થતું જ નથી. તો કેટલીક ભૂલો તમારી પણ હોય છે. તે ભૂલો પણ આ વિડીયોમાં જણાવીશું કે છેલ્લા 6 મહિનામાં તમે કઈ ભૂલો કરી છે જેના પરિણામ આજે તમે એ ભોગવી રહ્યા છો કે મહેનતનું ફળ નથી મળી રહ્યું. ખર્ચા ખૂબ વધારે થઈ રહ્યા છે. માન સન્માનમાં અચાનક ઘટાડો આવી ગયો છે. તો શું કરવાનું છે અને શું નથી કરવાનું, એક વાત આ વિડીયોમાં ખબર પડશે. જો તમે પણ મેષ રાશિના જાતક છો તો આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો. કારણ કે જો આ વિડીયો આજે તમને મળ્યો છે તો ચોક્કસ ઓગસ્ટ મહિનામાં તમારા બંધ કિસ્મતના તાળા ખુલવાના છે. તો મેષ રાશિવાળા, સૌથી પહેલી વાત, શનિ વક્રી ચાલ ચાલવાના છે પૂરા 138 દિવસ માટે 27 જુલાઈથી. એટલે કે પૂરા ઓગસ્ટ મહિના પર શનિની વક્રી ચાલનો પ્રભાવ જોવા મળશે. અને સૌથી ખાસ વાત, શનિ ક્યાં બેઠા છે? ધ્યાન આપજો. શનિ બેઠા છે તમારા ખર્ચ અને હાનિ અને મલ્ટીનેશનલ કંપની અને વિદેશના ઘરમાં શનિ બેઠા છે. અને અહીંથી શનિ દ્રષ્ટિ ક્યાં ક્યાં નાખી રહ્યા છે? શનિની ત્રીજી દ્રષ્ટિ અહીં પડી રહી છે. લાભ ધનના ઘર પર, ધન ભાવ પર પડી રહી છે. જે 7મી દ્રષ્ટિ પડી રહી છે તે પડી રહી છે તમારા શત્રુ, રોગ અને દેવાના ઘર પર. અને 10મી દ્રષ્ટિ પડી રહી છે તમારા ભાગ્યના ઘર પર. તો શનિની વક્રી ચાલ એટલે કે ઊંધી ચાલ મોટો પ્રભાવ પાડી શકે છે. સૌથી પહેલી વાત ધ્યાનથી સાંભળી લેજો. ખર્ચા થોડા ઓગસ્ટ મહિનામાં વધુ વધી શકે છે. જો તમે ધ્યાન નહીં આપ્યું તો તમારે એ વાત સમજવી પડશે કે જિંદગી એમ જ નથી ચાલતી. જિંદગી ચાલે છે મેનેજમેન્ટથી. તે મેનેજમેન્ટ અલગ અલગ વસ્તુઓનું હોઈ શકે છે. તે મેનેજમેન્ટ આપણે પૈસાનું કરી શકીએ છીએ કે કઈ રીતે મારે પોતાના પૈસાને શરૂઆતથી લઈને અંત સુધી મહિનામાં ચલાવવાના છે. તે મેનેજમેન્ટ સમયનું પણ હોઈ શકે છે કે મારે કઈ રીતે સાચા સમયે ઉઠવું, સાચા સમયે ઊંઘવું. સાથે ને સાથે તે મેનેજમેન્ટ વાણીનું પણ હોઈ શકે છે કે મારે કેટલું ક્યારે બોલવું, કેટલું ધ્યાન રાખવું. તો કુલ મળીને શનિ તમારું મેનેજમેન્ટ જોઈ રહ્યા છે.
આ ઓગસ્ટના મહિનામાં તમારે શું કરવાનું છે? તમારે ધ્યાન રાખવાનું છે કે હું જરૂરત કરતાં વધારે પગ ન પસારું. ઘણીવાર થઈ જતું હોય છે. પડોશીએ મોંઘું ફ્રિજ લઈ લીધું, પડોશીએ મોંઘી ગાડી લઈ લીધી. હવે આજુબાજુવાળાને લાગશે કેવી રીતે કે આપણામાં પણ શું વાત છે, આપણે પણ ખરીદીશું, આપણા અંદર પણ વેલ્યુ છે, આપણી પણ ઓકાત છે. હવે ભલે ઓકાત હૈસિયત હોય કે ના હોય, માણસ જાય છે અને એમઆઈ પર ખરીદીને લઈ આવે છે ફક્ત દેખાડો કરવા માટે. તો જે દેખાડો છે, બીજાઓને જોઈને તે જે કરવાની ઈચ્છા જાગૃત થાય છે, ત્યાં મેનેજમેન્ટ ફીકું પડી જશે, ત્યાં બાજી હાથમાંથી નીકળી જશે. મેષ રાશિવાળા, અમે તમને સમજાવી રહ્યા છીએ, ધ્યાનથી સમજી લો. શનિ ખર્ચના ઘરમાં બેઠા છે તો વધારાના એક્સપેન્સ વધી શકે છે. તમારે બજેટ બનાવીને ચાલવું પડશે. મની મેનેજમેન્ટ તમારા માટે ઓગસ્ટ 2026માં ખૂબ જરૂરી છે. સાથે ને સાથે અહીં ધન ભાવ પર પણ શનિની નજર પડી રહી છે. ત્રીજી દ્રષ્ટિ તો ત્યાં તમને બિલકુલ જરૂર પડશે કે તમે પૈસાનું બજેટ બનાવીને એક એક કામ કરો. ઈચ્છાઓને પૂરી કરવાની છે, ઘરની જરૂરિયાતોને પૂરી કરવાની છે. જે ફાલતુના ખર્ચા છે, ઓગસ્ટ મહિનામાં તેનાથી તમારે હટવાનું છે, નહીંતર ખિસ્સું ખાલીનું ખાલી જ રહી જશે. આની સાથે જ ઊંઘની સમસ્યા તમને ઓગસ્ટ મહિનામાં થઈ શકે છે. ક્યારેક એવું લાગશે કે અચાનક ઊંઘ ઉડી ગઈ, પછી 1-2 કલાક ઊંઘ આવી જ નહીં, અથવા તો રાત્રે ખૂબ મોડા ઊંઘી રહ્યા છો. આ વસ્તુઓ તમારી સાથે થઈ શકે છે. અનિદ્રા થઈ શકે છે કારણ કે શનિ 1-2 હાઉસમાં છે. સાથે ને સાથે તમારા દુશ્મનોને તમે ધૂળ ચટાડવાના છો. પૂરેપૂરા યોગ છે. પરંતુ આ દેવાનું ઘર પણ હોય છે જ્યાં શનિની 7મી દ્રષ્ટિ પડી રહી છે. તો શું શક્યતા છે? એ જ વાત ફરીથી દોહરાવી રહ્યા છીએ. દેખાડાના ચક્કરમાં દેવું ન લેતા, લોન ન લેતા, નહીંતર અહીં 7મી દ્રષ્ટિ દેવાના ઘર પર પણ પડી રહી છે તો દેવું પણ વધી જશે. આની સાથે જ અંતિમ 10મી દ્રષ્ટિ પડી રહી છે ભાગ્યના ઘર પર, ભાગ્ય અને ધર્મના ઘર પર, 9th હાઉસ પર. તો આપણે શું કરવાનું છે કે થોડું પોતાના મનને એ સમજાવવાનું છે કે જિંદગીમાં બધું બેઠા બેઠા નથી મળતું. ઘણા બધા લોકો તમે જોયા હશે આ દુનિયામાં જે શું કહે છે કે તે વસ્તુ મને ન મળી. તે એમ નહીં કહે કે તમારી મહેનત ઓછી રહી ગઈ. તે એમ કહેશે કે લાગે છે મારી કિસ્મતમાં નહોતું, લાગે છે મારા ભાગ્યમાં નહોતું, મારા નસીબમાં નહોતું. તે એમ નહીં કહે કે અમે બરોબર મહેનત ન કરી, અમે હાર માની લીધી. તે આ નહીં કહે તો તે તમારે નથી કરવાનું. ઓગસ્ટ મહિનામાં ભાગ્ય તમારો સાથ આપશે. ચિંતા બિલકુલ ન કરો, કારણ કે અહીંના સ્વામી ગુરુ જે છે તે અહીં ઉચ્ચ રાશિ કર્કમાં બેઠા છે. ભાગ્યના કારક તમને સપોર્ટ કરશે, પરંતુ શનિની 10મી દ્રષ્ટિ અહીં છે. તો આપણે એક વાત સમજવી પડશે કે ભાગ્ય ભરોસે જો આપણે બેસી રહીશું તો વસ્તુઓ બગડી જશે, અને ભાગ્યનો સાથ લઈને મહેનતને હથિયાર બનાવીને ચાલીશું તો બગડેલી બાજી પણ ઉકેલાઈ જશે. હવે સવાલ ઉઠે છે કે બદલાતી ગ્રહ પરિસ્થિતિઓનો ઓગસ્ટ મહિનામાં શું પ્રભાવ જોવા મળશે. 1 ઓગસ્ટે શુક્ર કન્યા રાશિમાં આવી રહ્યા છે. જે કન્યા રાશિમાં શુક્ર જ્યારે આવે છે ત્યારે નીચના થઈ જાય છે, તો ત્યાં પણ તમારે થોડું સાવધાન રહેવું પડશે. આની સાથે જ 2 ઓગસ્ટે મંગળ મિથુન રાશિમાં ચાલ્યા જશે. 5 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં, 17 ઓગસ્ટે ગ્રહોના રાજા સૂર્ય સિંહ રાશિમાં, 22 ફરીથી બુધ સિંહમાં આવી જશે. તો આ જે ગ્રહ સ્થિતિઓ બદલાઈ રહી છે આખા મહિનામાં, એનો શું આપણને પોઝિટિવ નેગેટિવ પ્રભાવ જોવા મળી શકે છે? આગળ આના પર આપણે ચર્ચા કરવાના છીએ. તેથી વિડીયોમાં સાથે અંત સુધી બન્યા રહેજો. ખૂબ રાજની અને ખૂબ ઊંડી વાત અમે તમને જણાવી રહ્યા છીએ. પરંતુ જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો પહેલા લાઈક કરી દેજો, કારણ કે તમારા એક લાઈકથી અમારું મોટિવેશન વધે છે. તેમજ કોમેન્ટ બોક્સમાં 3 વાર જય શનિદેવ,
જે પણ લક્ષ્ય વક્રી શનિની કૃપા તે વ્યક્તિને આજે જરૂર મળશે। સાથે જ આવા જ વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। સૌથી પહેલી વાત, 1 ઓગસ્ટે શુક્ર અહીં પધારશે તો તમારે શું કરવાનું છે? તમારે ઓફિસમાં ધ્યાન રાખવાનું છે તે લોકોનું જે તમારાથી બળે છે। ઓફિસમાં તમારે ધ્યાન રાખવાનું છે તે લોકોનું જે મોકો મળતો નથી કે તમારી બુરાઈઓ કરવાનું શરૂ કરી દે છે। જ્યારે તમારાથી કામ પડે છે ત્યારે મીઠું બોલે છે। કામ પૂરું થઈ ગયા પછી તમારું સાંભળતા પણ નથી। જ્યાં પણ તમે કામ કરો છો આવા સગા સંબંધીઓથી પણ તમારે બચવાનું છે। એટલું પણ અમે તમને કહી રહ્યા છીએ કારણ કે શુક્ર અહીં નીચના છે તો કેટલાક ગુપ્ત શત્રુ કે કેટલાક ગુપ્ત એવા લોકો જે સામે તો ખૂબ સારા છે પરંતુ પીઠ પાછળ તમારી સાથે કપટ કરી શકે છે। તેમનાથી મેષ રાશિવાળા તમે થોડા બચીને રહેજો। સાથે ને સાથે તમારે એટલું ધ્યાન રાખવું પડશે કે તમે ખૂબ વધારે ભાવુક ન થઈ જાઓ, ખૂબ વધારે ઇમોશનલ નથી થવાનું। કેટલાક લોકો હોય છે જે તમારાથી પોતાનું કામ કઢાવી લે છે, થોડું ઘણું રોઈ ધોઈને, થોડી ઇમોશનલ વાતો કરીને। તો આવા લોકોથી પણ તમે થોડા બચીને રહેજો ઓગસ્ટ 2026માં, કારણ કે 1 ઓગસ્ટે જ શુક્ર અહીં પહોંચી રહ્યા છે રોગ, દેવા અને દુશ્મનોના ઘરમાં। હવે જ્યારે 2 ઓગસ્ટનો સમય આવશે તો સમજી લો આ મહિનાનો પહેલો ટર્નિંગ પોઈન્ટ આવવાનો છે। 2 ઓગસ્ટના દિવસે જેવા ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ, 2 ઓગસ્ટનો દિવસ આવ્યો, મંગળ પહોંચી જશે અહીં મિથુન રાશિમાં। અને અમે તમને કહેવા માંગીએ છીએ મંગળ 3rd હાઉસમાં ખૂબ શુભ માનવામાં આવે છે, ખૂબ લકી, ખૂબ જબરદસ્ત માનવામાં આવે છે। તે માણસ પછી પોતાના દમ પર ઘણું બધું કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લે છે। જોશ, પરાક્રમ, હિંમત તેની બુસ્ટ થઈ જાય છે। તો મંગળ ગ્રહોના સેનાપતિ છે, તમારી જિંદગીના સેનાપતિ બનીને તમને એક મોટી ઊંચાઈ પર પહોંચાડવાનું કામ ઓગસ્ટ મહિનામાં કરશે। પરંતુ મંગળ એક ઉગ્ર ગ્રહ છે, અગ્નિ તત્વ છે। અમે તમને એક ચેતવણી આપવા માંગીએ છીએ કે તમારાથી નાના જે પણ ભાઈ બહેન છે, જે પણ પિતરાઈ ભાઈ બહેન તમારા છે, તેમની સાથે જબરદસ્તી ન કરતા। તેમના પર પ્રેશરાઇઝ ફીલ કરાવવું કે જે હું બોલીશ તે જ કરવું પડશે, તે જ દિશામાં વળવું પડશે। તો આ વસ્તુઓ તમારામાં ખટાશ લાવી શકે છે। ઓવરઓલ પોતાની લાઈફમાં તે તમને વિલની જેમ જોવા લાગશે। નાના ભાઈ બહેનોનું ઘર પણ હોય છે 3rd હાઉસ, ત્યાં આપણે થોડું સંભાળવાનું છે, ત્યાં આપણે થોડું ધ્યાન રાખવાનું છે। બાકી પોતાની અંદર કેપેબિલિટી ખૂબ વધવાની છે। પૈસા કમાવાની ક્ષમતા હોય, બોલવાની ક્ષમતા હોય, હિંમત હોય, તે મંગળ તમારી 2 ઓગસ્ટથી ઘણી બુસ્ટ કરશે। 5 ઓગસ્ટે બુધ જે છે તે કર્ક રાશિમાં આવશે। ધ્યાનથી સમજજો, બુધ જે અહીં બેઠા હતા તે 5 તારીખે અહીં આવી જશે। હવે અહીં ધ્યાન આપવા જેવી વાત શું છે? ગુરુ પહેલાથી મોજૂદ છે પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં, અને સૂર્ય પણ અહીં મોજૂદ રહેશે 5 તારીખે। સૂર્ય 17 આગળ વધશે ત્યાં સુધી તો અહીં જ છે। તો બુધ જ્યારે અહીં આવશે તો સૂર્ય સાથે બુધાદિત્ય યોગ તો બનશે જ, સાથે આ શુભ ગ્રહોની ત્રિપુટી ખૂબ સરસ તમારા માટે રહેશે। માની લો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હતા, ઘણા સમયથી તમે ઘરમાં કોઈ સારો સામાન લાવવાનું વિચારી રહ્યા હતા, રિનોવેશન કરાવવાનું વિચારી રહ્યા હતા। ખૂબ જ સારો મોકો બનશે, ગેરંટી સાથે કહી રહ્યા છીએ। તમે બસ એટલું ધ્યાન રાખજો, સૂર્ય જે ગરમ ગ્રહ છે તો માતાના સ્વાસ્થ્યનું થોડું તમારે ધ્યાન રાખવું પડશે। બાકી આ 3 ગ્રહોની ત્રિપુટી સુખ સંપત્તિના ઘરમાં વધીને સુખોમાં ઇજાફો કરશે। 5 ઓગસ્ટથી આ શક્યતા પણ શ્રેષ્ઠ નજરે આવી રહી છે, કારણ કે ગુરુ પણ ખૂબ સારા છે। ગુરુ તમારા નવમ એટલે કે ભાગ્યના ઘરના સ્વામી પણ છે, તો સારો બુસ્ટ તમને કરશે।
સાથે ને સાથે જ્યારે મહિનો અડધો વીતી ચૂક્યો હશે, જ્યારે કુલ મળીને જો આપણે સમજીએ તો મહિનાનો અહીં 17 ઓગસ્ટનો જ્યારે સમય આવશે તો ગ્રહોના રાજા સૂર્ય રાશિ પરિવર્તન કરીને પોતાની સ્વરાશિ સિંહમાં જશે. સિંહ જે છે તે સૂર્યની પોતાની રાશિ છે. એટલે કે તમે જોશો તો સિંહ રાશિના સ્વામી કોણ છે? સૂર્ય છે. તો સૂર્ય જ્યારે અહીં પહોંચશે સ્વરાશિમાં તો ધમાલ મચવાની છે. મહિનાનો મધ્ય ભાગ એકદમથી કરવટ લેવાનો છે. તમે જોશો કે તમારી જે બુદ્ધિ છે તે બુદ્ધિ એક અલગ જ લેવલ પર જતી રહેશે કે શું આઈડિયાઝ આવી રહ્યા છે. કેતુ ત્યાં મોજૂદ છે જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશે. તેનો જો ઉપાય તમે કરી લીધો તો થોડી ઘણી જે કેતુની નેગેટિવ અસર છે તે પણ સમાપ્ત થઈ જશે. ઉપાય વિડીયોના અંતમાં જણાવીશું. વિડીયો સાથે અંત સુધી બન્યા રહો. હવે સૂર્ય જ્યારે 17 તારીખે અહીં પધારશે તો એક તો પ્લસ પોઈન્ટ એ છે કે તમારી બુદ્ધિમાં કોન્ફિડન્સ લાવશે. કહેવાનો મતલબ છે કે જે વિચારશો તે કરી બતાવવાની ક્ષમતા, હું કરી શકું છું તેવા વાળી પાવર તમને આપશે. પરંતુ સૂર્ય અને કેતુની યુતિ લવ લાઈફમાં થોડા આર્ગ્યુમેન્ટ્સ લાવી શકે છે. ત્યાં થોડું સંભાળીને રહેવું પડશે. અચાનકથી એ ભાવ આવી શકે છે કે હું અચાનકથી કરોડપતિ કેવી રીતે બની શકું છું. તો શેર માર્કેટ તરફ જઈ શકો છો, જુગાર સટ્ટા તરફ જઈ શકો છો, 2 નંબરના કામ તરફ મન ધકેલી શકે છે સૂર્ય અને કેતુના પંચમ ભાવમાં યોગથી. પરંતુ તમારે પોતાને એ સમજાવવાનું છે કે શનિ વક્રી થઈ ચૂક્યા છે તો શોર્ટકટથી અત્યારે તમારે બચવું પડશે. આ વાત તમારે જાતે સમજવી પડશે. તો 2 નંબરના કામો તરફ ન વધતા કેતુ બેઠેલા છે 5th હાઉસમાં જે એમાં લાભ નહીં થવા દે. આ વાત અમે તમને જણાવી રહ્યા છીએ. આની સાથે જ હવે જ્યારે સમય આવશે 22 ઓગસ્ટનો તો બુધ પણ અહીં આવી જશે. તો ફરીથી અહીં બુધાદિત્ય યોગ બનશે. બુદ્ધિ તીવ્ર થશે, નિર્ણયો સાચા સાબિત થશે. તમારા જીવનમાં લવ લાઈફમાં થોડી અન્ડરસ્ટેન્ડિંગ ફરીથી વધશે. પરંતુ છતાં પણ તમારે 2 નંબરના કામોથી તો દૂર જ રહેવાનું છે. ઓગસ્ટ મહિનામાં એટલું તમે ધ્યાન રાખજો. હવે સવાલ એ ઉઠે છે કે રાહુ ક્યાં બેઠા છે? રાહુ બેઠા છે મિત્રો તમારા લાભના ઘરમાં 8th હાઉસમાં. અને અહીં શક્યતા બની રહી છે કે 8th હાઉસ લાભના ઘરમાં રાહુ છાપરું ફાડીને આપે છે. પરંતુ માણસને એ જોઈએ કે તે કોઈની વાતોમાં ન આવે, તે પોતાના પર વિશ્વાસ રાખે. તમે ઘણા બધા લોકો જોયા હશે આ દુનિયામાં નિર્ણયો તો લે છે પરંતુ કોઈ તેમને કહી જાય કે જે તે વિચાર્યું છે મને એમાં થોડો ડાઉટ લાગી રહ્યો છે કે આ નહીં થઈ શકે. હવે તે માણસ વિચારતો રહી જાય છે કે યાર તેણે એવું કહી દીધું થશે કે નહીં થાય, ચાલો હું છોડી દઉં છું, ચાલો બદલી લઉં છું. અને પછીથી જે વિચાર્યું હતું તે જ સાચું નીકળે છે. તો આ જે વિશ્વાસ છે રાહુ એ જ જોવા માંગે છે કે તમારો પોતાના પર કેટલો વિશ્વાસ છે. રાહુ તમારા જીવનમાં ખોટા લોકો પણ મોકલી શકે છે, કેટલાક ગુપ્ત શત્રુ જે તમને ભટકાવશે. પરંતુ તમારે પોતાના નિર્ણય પર ભરોસો રાખવાનો છે. થોડું રિયાલિસ્ટિક રહેવાનું છે. એવું નહીં કે એક દિવસમાં હું કરોડપતિ બની જઈશ. મને વિશ્વાસ છે સ્ટેપ બાય સ્ટેપ જો આપણે અહીંથી અહીં પહોંચવું છે તો સીડીઓનો સહારા લેવો પડશે. એવું તો નહીં અહીંથી કૂદકો મારીશું અને સીધા અહીં પહોંચી જઈશું. તે વસ્તુઓ તમારે સમજીને ચાલવાની છે. રાહુ લાભના ઘરથી છાપરું ફાડીને તમને આપશે, પરંતુ તમારે પોતાની અંદર પણ તો કેટલાક સુધાર લાવવા પડશે. તમારું મન શું કહે છે કે હું કેવી રીતે જલ્દીથી જલ્દી કરોડપતિ બની જાઉં, પરંતુ દરેક વસ્તુનો એક પ્રોસેસ હોય છે, તેને ફોલો તમારે કરવો પડશે. લાભની પૂરેપૂરી શક્યતા છે, પૂરેપૂરા યોગ છે, કારણ કે નોકરીવાળા લોકોને પણ લાભ થશે. હવે ધ્યાનથી જો સમજીએ તો શુક્ર જે છે અહીંના અને અહીંના સ્વામી છે. ધન ભાવના સ્વામી પણ શુક્ર છે. બિઝનેસ અને મેરેજ હાઉસના સ્વામી પણ શુક્ર છે. પરંતુ શુક્ર અહીં બેઠા છે
જે પોતાની નીચ રાશિમાં બેઠા છે, કન્યા રાશિમાં, તો તમારે ધ્યાન શું રાખવું પડશે કે પૈસાની બાબતમાં ખોટા નિર્ણયો ન થાય. પૈસા, મની મેનેજમેન્ટ તમારા માટે ખૂબ જરૂરી છે. સાથે જ વૈવાહિક જીવનમાં નાની નાની વાતોને નજરઅંદાજ કરીને ચાલો. આર્ગ્યુમેન્ટ્સને વધારવાના નથી. બિઝનેસ પાર્ટનરશિપમાં શંકાઓ બહુ વધારે રાખવાની નથી. ગેરસમજણો કોઈ ઉત્પન્ન થઈ તો ત્યાંને ત્યાં જ આપણે ક્લિયર કરી લેવાની છે. એટલું તમારે ધ્યાન રાખવાનું છે. તો જે આ ઓગસ્ટ 2026નો સમય છે તે મેષ રાશિવાળાઓ માટે મિશ્રિત છે. ક્યારેક તો ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે, ક્યારેક અચાનકથી કણિક મોરલ ડાઉન જેવું ફીલ થશે. પરંતુ ત્યાં તમારે પોતાને બૂસ્ટ કરવું પડશે કે જે છે તે ખૂબ સારું છે અને જે થશે તે ખૂબ સારું થશે. સ્વાસ્થ્યની જો વાત કરીએ તો સ્વાસ્થ્યમાં પહેલાં જે વસ્તુઓ હતી તે હવે થોડી રાહત તરફ જશે. જે દવાઓ સરખી રીતે કામ નહોતી કરી રહી તે કામ કરશે, કારણ કે અષ્ટમ ભાવ અહીંના સ્વામી જે છે તે તમારા મંગળ છે. થર્ડ હાઉસમાં ખૂબ પાવરફુલ છે, તો અચાનકથી સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. અચાનકથી ધન લાભ પણ થઈ શકે છે. પરંતુ શુક્ર રોગના ઘરમાં થોડા નીચના છે, તમે આ વાત પણ ધ્યાન રાખજો. તો બહુ મીઠો પદાર્થ તમારે નથી ખાવાનો. કોઈ મીઠી વસ્તુ છે, સ્વીટ્સ છે, તેનાથી થોડું બચીને રહેવું, નહીંતર વજન વધી શકે છે અને વજન વધવાથી બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે. તો મેષ રાશિવાળાઓ, આજના વિડીયોમાં વાત કરી 20 ઓગસ્ટ 1926 વિશે. આશા કરીએ છીએ અમારું માર્ગદર્શન તમને સારું લાગ્યું હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોઈ સમસ્યા તમને પરેશાન કરી રહી છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી અમે તેનો ઉપાય આપી શકીએ. તેમજ આવા જ નવા વિડીયો અને માહિતીઓ દરરોજ મેળવવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.